ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના જૂની ગળીના શ્રીજીની વિસર્જન યાત્રામાં વડોદરા શહેરના ભાવિ ભક્તો ડીજેની ધૂન સાથે વાજતે અને ગાજતે આ યાત્રામાં જોડાયા હતા। વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબની ગાઈડલાઇન મુજબ સુરક્ષા વ્યવસ્થા માટે દરેક રેન્જની પોલીસ અને સ્ટાફ ગોઠવવામાં આવ્યા હતા। જોઈન્ટ કમિશનર શ્રી ડૉક્ટર લીના પાટીલજી દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવેલ કે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટેની પૂરી તકેદારી રાખવામાં આવી હતી। કોંગ્રેસના વિપક્ષના નેતા ચંદ્રકાંતભાઈ ભત્તુ, ઋતુજભાઈ જોશી અને ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ જયપ્રકાશભાઈ સોની, ડૉક્ટર હેમાંગભાઈ જોશી, હેમિસાબેન ઠક્કર અને જહીરભાઈ કુરેશી મુસ્લિમ અગ્રણીઓ સાથે સાથે જાવેદબાબુ પોતાની ટીમ સાથે આ યાત્રામાં જોડાયા હતા અને શાંતિપૂર્ણ આ વિસર્જન યાત્રા સંપન્ન થઈ હતી। રિપોર્ટ નિસાર સૈયદ, કેમેરામેન અફજલ શેખ અને ઇમરાન ખાન, વડોદરા, ગુજરાત। જે પ્રતિમાનું વિસર્જન થવા જઈ રહ્યું છે, જે અનુસંધાને પોલીસ દ્વારા લોકલ બંદોબસ્ત સાથે સાથે બહારથી આવેલા અધિકારીઓ અને 600થી વધુ કર્મચારીઓનો અને પેરામિલિટરી ફોર્સ એટલે કે CAPF સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સીસનો બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે। હાલમાં અલગ અલગ ડી પોઈન્ટ્સ, ધાબા પોઈન્ટ, રોડ ઉપર બંદોબસ્ત સાથેનો મૂવિંગ બંદોબસ્ત લાગી જ ગયો છે અને સાથે 10થી વધુ ડ્રોનથી અમારી સતત આખા વિસ્તારમાં નજર રહેશે। આ ઉપરાંત અંદર જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પણ સિનિયર અધિકારીઓ સાથે પોલીસનો અને CAPFનો બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે। ખૂબ શાંતિપૂર્ણ રીતના આ શ્રીજીની વિસર્જન યાત્રા હવે થોડા સમયમાં નીકળવા જઈ રહી છે અને તમામ વડોદરા શહેર પોલીસ અને બહારથી આવેલો બંદોબસ્ત એલર્ટ છે। થેન્ક યુ। और जब तक जान में जान है तब तक ऐसे जुलूसों के स्वागत करेंगे और ये नहीं हर धर्म के हर समाज के जुलूसों का स्वागत करेंगे। સમગ્ર ગુજરાતની નજર એ યાત્રા પર હોય છે ત્યારે આજે એની અંતિમ આરતીમાં સંમિલિત થવાનો એક વડોદરા નાગરિક તરીકે ખૂબ જ ગર્વ અનુભવું છું અને વડોદરાના તમામ નાગરિકોને આ ગણેશ ઉત્સવને હાર્દિક શુભેચ્છા સહ અભિનંદન પાઠવું છું। આજે વડોદરા શહેર જૂની ગઢી ખાતે વર્ષોની પરંપરા મુજબ જે 7મા દિવસે શ્રી ગણપતિ વિસર્જન કરવામાં આવે છે। આજે મુસ્લિમ સમાજ શ્રી ગણપતિજીનું અને શોભાયાત્રામાં તમામ યાત્રાઓનું અમે મુસ્લિમ સમાજ તરફથી ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું છે। સાથે સાથે સમગ્ર અમારા સમાજના લોકો પણ આજે યાત્રામાં જોડાશે અને આવું જ માહોલ કોમી એકતાનું હર હંમેશ દેશમાં જળવાઈ રહે એવી અમે અલ્લાહ પાસે દુઆ પણ કરીએ છીએ અને યાત્રામાં આવનાર તમામ શ્રદ્ધાળુઓનું અમે હૃદયથી ખૂબ ખૂબ સ્વાગત અને સન્માન કરીએ છીએ।
જાવેદ બાબુ છે, ગુડ્ડુ બાબુ છે, પાણીગીરના વિસ્તારના તમામ મુસલમાન આગેવાનો આન બાન શાન સાથે સ્વાગત કરે છે અને આ પેઢીથી પેઢી ચાલતું રહેશે અને બાદો સુધી બાપુ અને ગુડ્ડુભાઈ જેવા સારા માણસો બી છે એ જૂનીગીરીનું આન બાન શાન સાથે સ્વાગત કરે છે. મુસ્લિમ સમાજના લોકો પણ આ વિસર્જન યાત્રાનું સ્વાગત કરતા હોય છે. ત્યારે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમામ શહેરીજનો પર હંમેશા એમના આશીર્વાદ બન્યા રહે અને આપણે હવે સૌ ભેગા થઈને હળી મળીને કોમી એકતાના સંદેશ સાથે તમામ તહેવારો આપણે ઉજવતા રહીએ. જૂની ગઢીના ગણપતિ 7મો દિવસ વિસર્જનનો દિવસ અને આજના દિવસે સુખ અને શાંતિથી સરસ રીતે ગણપતિ દાદાનું વિસર્જન થાય એના માટે ગુજરાતના માન્ય અમારા પ્રભારી મંત્રી અને ગૃહ રાજ્યમંત્રી માન્ય શ્રી હરદીપ સંઘવી સાહેબના માર્ગદર્શન નીચે વડોદરા શહેર પોલીસ કાર્યરત છે. આવનારા દિવસોમાં 10મા દિવસના ગણપતિના વિસર્જન થવાના, ત્યારબાદ નવરાત્રી, ત્યારબાદ દિવાળી, દરેક તહેવાર સરસ રીતે ઉજવાય તેના માટેના એમના પ્રયત્ન છે. વડોદરા શહેરના સૌ લોકો એમાં સહભાગી બને અને આજના ગણપતિના દિવસે વિસર્જનના દિવસે સૌ શાંતિથી ગણપતિ દાદાનું વિસર્જન થાય એવી વડોદરા શહેરના સૌ નાગરિકોને હું અપીલ કરું છું. સર, આજે જૂની ગઢીના ગણપતિ વિસર્જન થઈ રહ્યા છે. પહેલી વાત તો વિઘ્નહર્તા છે. ગણપતિ એટલે વિઘ્નહર્તા. જ્યારે પણ વિઘ્ન આવ્યું હશે ત્યારે ગણપતિની પૂજા થઈ હશે. હિન્દુ ધર્મનો કોઈ પણ પ્રસંગ હોય એ પ્રસંગની અંદર સૌથી પહેલા આપણે ગણપતિની સ્થાપના કરીએ. ધર્મ ક્યારે પેદા થયો? ત્યારે અધર્મીઓ પેદા થયા, ત્યારે ધર્મ પેદા થયો. અંગ્રેજોને ભગાડવા માટે બી લોકમાન્ય તિલકે ગણપતિની સ્થાપના કરી, સાર્વજનિક ગણપતિની સ્થાપના, અને એનાથી લોકો ભેગા થયા, એક વ્યૂહરચના થઈ દેશ આઝાદ કરાવવાનું. કહે છે કે ગણપતિને એવું કીધું કે તમારે પૃથ્વીની પરિક્રમા કરવી છે. તેમને સંદેશ આપ્યો, માત પિતાની પરિક્રમા કરી અને સંદેશ આપ્યો કે માત પિતાથી મોટો કોઈ નથી. એ જ રીતે જ્યારે ગણપતિ એક માતાની આજ્ઞાથી દરવાજા ઉપર ઊભા રહ્યા અને એમના પિતા જ્યારે અંદર જવા લાગ્યા તો એમને અંદર જવા દીધું નહીં. शंकर भगवान ने गुस्सा एमनो धड़ कापी नाख्यो. धड़ कटना ये बहुत बड़ी बात नहीं है, लेकिन फर्ज के लिए धड़ कट जाना, फर्ज के लिए मौत को भी गले लगा लेना, ये गणपति माथी सीखवा जेवुं छे. मारो कहेवानो भावार्थ ए छे के बहु गणपति भगवान बधी बहु तमने प्रेरणा आपे छे कि धर्म क्या है. धर्म में कोई जगह जात पात नहीं लखी. धर्म कर्मना आधार पर है અને કર્મ તમે સારા કરો તો ધર્મ તમારી રક્ષા કરશે. એ ભગવાનનો સંદેશો છે. એ જ પ્રેરણા લઈને અમે આગળ વધીએ છીએ. If you like this video, then like, share and subscribe to Mirror Now.